गुजरात के पाटन के सिद्धपुर में बारिश के रेड अलर्ट के चलते एक और तैयारी की गई, वहीं दूसरी ओर कांग्रेस ने भाजपा के विकास का कच्चा चिट्ठा खोला। गुजरात के कई शहर जिलों में मौसम विभाग ने बारिश का रेड अलर्ट दिया है, जिस पर कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत की अध्यक्षता में पाटन जिले में दिए गए रेड अलर्ट पर एक बैठक का आयोजन किया गया। सिद्धपुर प्रांत कार्यालय में बलवंत सिंह राजपूत ने समीक्षा बैठक ली, जिसमें राज्य सरकार की ओर से सभी तरह की सहायता दिए जाने का आश्वासन दिया। साथ ही कलेक्टर, पुलिस अधीक्षक, डीडीओ, प्रांत अधिकारी की उपस्थिति में आयोजित इस बैठक में आपात स्थिति से निपटने की तैयारियों की जानकारी भी ली गई। समग्र पाटण जिला में सिद्धपुर में आखा जिला में सौथी वधारे वरसाद हतो। अहीं आगळ तमाम अधिकारीश्रीओए बहु सारी कामगीरी करी। जिला कक्षाथी मांडीने तालुका कक्षाथी मांडीने अधिकारीओ, पदाधिकारीओ, सामाजिक सेवकोए बधा भेगा थईने एक मर्यादाथी वधारे એટલે 6 इंच वरसाद पड्यो छतांय ज्यां पाणी भरवाना प्रश्नो हता तो આગળ તાત્કાલિક કેવી રીતે નિકાલ આવી શકે પાણી કાઢવા માટેની એ સિવાય પણ કોઈને જો તકલીફ પડી હોય તો સુતરાવથી માંડીને બધામાં તો આગળ પણ બધા લોકોએ એકબીજાના સહયોગથી આ કામ કર્યું છે। આજે અહીં આગળ એક મીટિંગની અંદર એવા અનેક પ્રશ્નો, ચાહે આરોગ્યના હોય, પાણી પુરવઠાના હોય, લાઇટના હોય, આવનાર સમય માટેના પણ શું તૈયારી કરી શકાય એ બાબતની ચર્ચા થઈ અને કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, એસપીશ્રી બધા જ અધિકારીઓ હાજર રહીને આ એક સહયોગી કામ આવનાર સમયની તૈયારી માટે પણ કરવામાં આવ્યું છે। હવે કોઈ સમય સાથે આજે વરસાદમાં મોટા ભાગે કોઈ ગામ या कोई पशु मृत्यु या कोई मृत्यु पण आपणा सिद्धपुर विस्तारमां थयुं नथी। आजे बधा ज जेटला लोको कदाच 2 दिवस के 3 दिवस माटे बहार आव्या हता ए बधा पण पोताना घरे पहोंची गया छे। वहीं पाटण में कांग्रेस विधायक किरीट पटेल ने एक अनोखे रूप से विरोध प्रदर्शन किया। किरीट पटेल खुद ट्रैक्टर में रेती, कपची, सीमेंट लेकर निकले और पाटण में जहां जहां गड्ढे थे खुद किरीट पटेल ने गड्ढे भरे। पाटण के रेलवे नाला, बगवाड़ा, हिंगड़ा चाचर जैसे कई इलाकों में किरीट पटेल ने खुद गड्ढे भरते हुए भारतीय जनता पार्टी शासित पाटण नगर पालिका पर कड़े प्रहार किए। તમે જોઈ રહ્યા છો કે બપોરે 4 વાગ્યા પછી પાટણની અંદર જે રીતે ખાડાઓથી પ્રજા હેરાન થઈ રહી છે, નગરપાલિકાનું તંત્ર સુધરતું નથી। વારંવાર રજૂઆતો કરી, જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ખાડા પડે છે અને ખાડા પડે તો એની અંદર માત્ર માટી નાખે છે એટલે પાણી ભરાય એટલે માટીથી વાહનો ફસાઈ ગયા છે। તમે જુઓ તો અમે આજે પાટણની જનતાને મદદરૂપ થવા માટે અને પાટણની નગરપાલિકાને જાગૃત કરવા માટે, પાટણના જે ભ્રષ્ટ નગરપાલિકાના લોકો છે એમને જાગૃત કરવા માટે આજે અમારા કાર્યકરો દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો છે। અમે વેટ મિક્સથી જે રીતે ખાડા પૂરીએ છીએ, તમે જુઓ કે પાણીની અંદર પણ વેટ મિક્સ નાખવામાં આવે તો એ ચોંટી જાય અને લોકોને નુકસાન ના થાય, લોકોને હાલાકી ના પડે અને ખાડા પૂરાઈ જાય છે। જો અમે અમારા કાર્યકરો દ્વારા વેટ મિક્સથી આવા ખાડા પૂરી અને પાટણની જનતાને ખાડા વિનાના રસ્તા બનાવવા માગતા હોય તો નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે। ખાડા પૂરવાના નામે કરોડો રૂપિયા એ વેડફી નાખવામાં આવે છે અને કોના ખાડા પૂરવાય છે એ સમજાતું નથી। તમે જુઓ છો જે રીતે લોકો હેરાન થઈ રહ્યા છે। એટલે નગરપાલિકા અને સરકારી તંત્રને જાગૃત બનાવવા માટે અમે પાટણની અંદર જે ખાડાઓ હતા એ ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો।